સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાયબ કલેક્ટર અને થાનગઢના મામલતદાર દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાવાડી ગામની સરકારી સર્વે નંબર 76 અને 77ની જમીન પર સંયુક્ત સ્તર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર કોલસા ખનનના હેતુથી પાણી કાઢવાની તથા કોલસો કાઢવાની તૈયારી કરી રહેલા 2 ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડીને સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। ગેરકાયદેસર ખનન અટકાવવા અને સરકારી જમીનનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે લોડર મશીન વડે બંને કુવાઓને પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ સંકળાયેલા કસૂરદારોની ઓળખ માટે થાનગઢ મામલતદારને તપાસ સોંપાઈ છે અને તપાસને અંતે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ખાણ અને ખનીજના ગેરકાયદે ખનન વહન તેમજ સંગ્રહ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।